ભલે પાકિસ્તાન અને ભારત વચ્ચે ગમે તેટલા સંબંધોમાં ખટાશ આવી ગઈ હોય, સરહદ પર એકબીજાના જીવ લેવા ખતરનાક પ્લાન ઘડાઈ રહ્યા હોય છે, પરંતુ માનવતા હજુ મરી નથી તે વાત ફરી સાબિત થઈ છે, કેમ કે સુરતના તબીબે મોતના મુખમાં ધકેલાઈ ચૂકેલી પાકિસ્તાનની મહિલાની જિંદગી બચાવી। આખરે કેવી રીતે, જુઓ આ રિપોર્ટ। આ છે સુરતના આયુર્વેદિક ડોક્ટર રજનીકાંત પટેલ, જેમણે સુરતમાં બેસી બ્લેક ફંગસ એટલે કે મ્યુકરમાઇકોસિસથી પીડિત પાકિસ્તાનના 4 થી 5 દર્દીને નિઃશુલ્ક સારવાર કરીને તેમને નવજીવન આપ્યું છે। એમાં પણ પાકિસ્તાનના મુલતાન સિટીમાં રહેતા 61 વર્ષીય સુરૈયા બાનુ બ્લેક ફંગસના રોગમાં સપડાયા બાદ તે ખૂબ જ પીડાતા હતા। તમામ પ્રકારની સારવાર કરી લાખો રૂપિયાનો ખર્ચ કર્યો, છતાં આ વૃદ્ધાની હાલત સુધરી ન હતી। અંતે તો પાકિસ્તાનના તબીબોએ પણ હાર માની લીધી હતી, રીતસરના હાથ અદ્ધર કરી લીધા હતા, પરંતુ કહેવાય છે કે ડૂબતાને તણકલાનો સહારો કાફી। ત્યારે જ સુરતના આયુર્વેદિક તબીબ રજનીકાંત પટેલ આ વૃદ્ધા માટે દેવદૂત બન્યા। સુરૈયા બાનુની દીકરીએ ઇન્ટરનેટ પર માતાના જીવ બચાવવા ઉપાયો શોધવાના શરૂ કર્યા અને આમ ઇન્સ્ટાગ્રામ પર તેમને સુરતના ડોક્ટર રજનીકાંત પટેલની એક પોસ્ટ જોઈ અને સંપર્ક કર્યો। ઇન્સ્ટાગ્રામથી મદદથી ડોક્ટર રજનીકાંતને સંપર્ક કર્યો ત્યારે જ ડોક્ટર રજનીકાંતે માનવતાની દ્રષ્ટિએ કોઈ સીમાડા જોયા વગર વૃદ્ધાની સારવાર કરી અને તેમની જિંદગી બચાવી લીધી। સર્ચ કરતા એમને ઇન્સ્ટાગ્રામ ઉપર અમારું ખબર પડી કે અમે આયુર્વેદિક મેડિસિનથી મ્યુકરમાઇકોસિસના કેસ ટ્રીટમેન્ટ આપીને સારા કરી રહ્યા છીએ, તો ઇન્સ્ટાગ્રામ પરથી તેઓએ મેસેજ કર્યો અને ત્યાંથી ધીમે ધીમે આ આખું ટ્રીટમેન્ટની બધું ચાલુ થયું। માત્ર પાકિસ્તાનના વૃદ્ધા જ નહીં, પાકિસ્તાનના 3 દર્દીઓની બ્લેક ફંગસની સારવાર કરી નવજીવન આપ્યું, નવી દ્રષ્ટિ આપી। આ તમામ દર્દીઓ અને તેના પરિવારજનો સુરતના ડોક્ટરને દુઆ આપતા થાકતા નથી। हाँ जी, बस यही कहेंगे कि हमारा तो मतलब कि अब यकीन है आयुर्वेदिक पर ही। एलोपैथिक में तो हमें कोई इतना वो नहीं मिला, बल्कि उल्टा नुकसान ही हुआ। तो बस यही कहेंगे कि इतना तो होना चाहिए कि पाकिस्तान में भी इस तरह के डॉक्टर्स होने चाहिए। बल्कि मैंने तो डॉक्टर को कहा था कि कोई इस तरह का करे कि आपका कोई यहाँ पर भी क्लिनिक हो पाकिस्तान में। જો કે મોટો પડકાર હતો કે ભારતથી પાકિસ્તાન દવા પહોંચાડવાનો, પરંતુ વાયા કોન્ટેક્ટ કુરિયર કરી દવા દુશ્મન દેશ પાકિસ્તાન પહોંચાડી લોકોને નવજીવન આપ્યું, એક માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।